ચલો, તો લાસ્ટમાં ટોપિક ડિસ્કશન કર્યો હતો ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ અને થોડું ડિસ્કશન કર્યું હતું આપણે ફોરેન બ્રાન્ચ. ચલો પાછું એકવાર રિવિઝન કરી દઈએ. ઇન્ડિપેન્ડન્ટ અને ફોરેન બંને. ફોરેન બ્રાન્ચ મેઇનલી કેટલા પ્રકારની છે? બે. એકનું નામ છે ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન, બીજાનું નામ છે નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. ઇન્ટિગ્રલ પાર્ટ કોને કહેવાય? તો સિમ્પલ, જે એક્ટિવિટી હેડ ઓફિસના બિઝનેસમાં થાય છે, જે કન્ટ્રીમાં થાય છે, એ જ એક્ટિવિટી ફોરેન કન્ટ્રીમાં બ્રાન્ચ દ્વારા કેરી ઓન કરવામાં આવે. પ્લસ બધું જે પોલિસીનો ડિસિઝન હોય, પ્રાઇઝિંગનો ડિસિઝન છે, મેનેજમેન્ટ છે, એ બધા કોના કંટ્રોલમાં છે? હેડ ઓફિસના કંટ્રોલમાં. તો આને કેવી બ્રાન્ચ બોલવામાં આવે? ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. તો નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશનમાં તો એક્ઝેક્ટ ઉલટું. બંને પહેલા તો શું હશે? સેપરેટ. એકબીજા ઉપર કોઈ ડિપેન્ડન્સ હશે નહીં. પ્લસ બધી જે પોલિસી છે ને એ બધું કોણ બધું કરતું હશે? બ્રાન્ચ ઇન્ડિપેન્ડન્ટલી બધું મેનેજ કરશે. તો એને બોલવામાં આવે નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. એ ઓળખવાની ટેકનિક બી આપી છે. ઇન્ડિકેટર ઓફ નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. એવા કયા ઇન્ડિકેટ છે જેનાથી આપણને ખબર પડી જાય નોન ઇન્ટિગ્રલ પાર્ટ છે? તો લખ્યું પહેલા, કંટ્રોલ બાય રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ while the reporting enterprise may control foreign operation. The activity of activity of foreign operation carried independently without much dependent on the reporting enterprise. કંટ્રોલ મતલબ અહીંયા દેખરેખ રાખશે, પણ એમાં કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ કરશે ને, પૂછપરછ તો કરી શકશે ને કે ભાઈ આપણી વસ્તુ છે, પણ બધો કંટ્રોલ છે એ કોઈ એની પાસે હોવાનો નથી, ખાલી એને ઇન્ક્વાયરી કરી શકે. બીજું કીધું, ટ્રાન્ઝેક્શન વિથ ધ રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ આર નોટ અ હાયર પોર્શન. એનો મતલબ એચઓ પોતાની રીતે બધો વહીવટ કરશે, બ્રાન્ચ પોતાની. ડિપેન્ડન્ટ હોય તો બધું કોણ ખરીદશે? એચઓ. બ્રાન્ચને કાંઈ પણ જોતું હશે તો મોકલશે કોણ? એચઓ. તો ટ્રાન્ઝેક્શન બહુ હાઈ હોય ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં, એટલે કે આઈએફઓમાં. પણ નોન ઇન્ટિગ્રલ પાર્ટમાં શું છે? બે કામ જ અલગ છે. તો માની લો સમજવા માટે અહીંયા ટાટાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું. એનું કામ અહીંયા બેટરી બનાવીને કાર વેચવાનું છે, બેટરી વાળી કાર સમજવા માટે. અને ત્યાં એનું કામ શું હતું? ફોરેનમાં. તો ડિફેન્સની વસ્તુ અથવા તો મેં કીધું તો માની લો કે સ્પેસની વસ્તુ બનાવવાની હતી, તો બોલો બેમાં મટીરિયલ સરખું હોય કોઈ દિવસ? તો અહીંયાથી હું શું મોકલીશ ત્યાં? હા, તો એનો મતલબ પોર્શન બહુ ટ્રાન્ઝેક્શન ઓછા હોય. ત્રીજું કીધું, એક્ટિવિટી ઓફ ફોરેન ઓપરેશન આર મેઇનલી ફાઇનાન્સ બાય ઇટ્સ ઓપરેશન ઓર ફ્રોમ લોકલ બોરોઇંગ. એટલે બ્રાન્ચને કાંઈ પણ પૈસા જોતા હશે તો બધું જાતે મેનેજ કરશે. આઈધર વસ્તુ પરચેસ કરીને સેલ કરીને મેનેજ કરશે, એટલે કે ઓપરેશનમાંથી મેનેજ કરશે સેલ કરીને, અથવા તો સેલમાંથી મેનેજ નથી થતા તો લોકલ કન્ટ્રીમાં જ્યાં છે એ જગ્યાએથી બોરોવિંગ કરશે લોકલ કરન્સીમાં. ઇન અધર વર્ડ, ઇટ્સ અ ફાઇનાન્સ રેઝ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ ઇઝ નો વે ડિપેન્ડ ઓન અ રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝનો મતલબ હેડ ઓફિસ, જ્યાં વાર્ષિક હિસાબ લખાય છે. ફોરેન ઓપરેશન સેલ આર મેઇનલી ઇન અ કરન્સી અધર ધેન રિપોર્ટિંગ. એટલે જે આ બ્રાન્ચ વેચે છે વસ્તુ, એ પોતે જે જગ્યા લોકલ જગ્યા છે એ લોકલ કરન્સીમાં વેચશે. હેડ ઓફિસ જે કન્ટ્રીમાં છે, જેમ કે હેડ ઓફિસ ટાટાની ક્યાં છે? ઇન્ડિયા. તો ઇન્ડિયાની કરન્સી કઈ છે? હા, તો રૂપીઝને કહેવાય રિપોર્ટિંગ કરન્સી. અને મેં કાલે કીધું ટાટાએ બ્રાન્ચ ક્યાં ખોલી હતી? દુબઈમાં. માની લો ડોલર અથવા દિનામ જે ચાલે છે, તો એ લોકલ કરન્સીમાં બધું કામ કરશે, સેલ ને જે કરશે બધું. ઓલ એક્સપેન્સ બાય ફોરેન ઓપરેશન પ્રાઇમરી પેડ ઇન અ લોકલ, નોટ ઇન અ ફોરેન. એટલે તો બધું જો ઇન્ડિપેન્ડન્ટ થવા મળ્યું, જાતે બધો વહીવટ કરે છે. ડે ટુ ડે કાંઈ પણ ખર્ચો થાય ના રૂપિયા જે આવશે ચૂકવશે બધું જ. રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ ઇઝ અ
ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ફોરેન એન્ટરપ્રાઇઝ કેશ ફ્લો. એટલે એકબીજાના રોકડ ઉપર કોઈ આધાર રાખવાના નથી. There is an active sell market for the foreign operation products. માની લો મારે ત્યાં બિઝનેસ ઓપન કરો તો માર્કેટ તો હોવું જોઈએ ને. એક્ટિવ માર્કેટ જ નથી તો શું વેચવાનું ત્યાં? એનો મતલબ જે જગ્યાએ બ્રાન્ચ આ બધું કરવું હોય, વેચવું હોય, ખરીદવું હોય, રૂપિયા લેવા હોય, તો ત્યાં માર્કેટ તો હોવું જોઈએ ને પેલા. માર્કેટ જ નથી તો શું કરવાનું? હવે આપણે પાકિસ્તાનમાં જઈને કે લોન લેવી છે, પાકિસ્તાનની ગવર્મેન્ટ ખુદ ગોતે છે, બરાબર છે? તો સિમ્પલ જે જગ્યાએ આપણે જવાના છીએ, કામ કરવાના છીએ, એને માર્કેટ તો હોવું જોઈએ ને પેલા. તો બધા ઇન્ડિકેટર હતા કે નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. આનાથી એક્ઝેક્ટ રિવર્સ થાય તો બધું શું બની જાય? ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. ચલો, બે પ્રકારની આઈટમ છે, મોનેટરી અને નોન મોનેટરી. એટલે શું? પૈસાની વાત કરે છે. મોનેટરી આઈટમ કોને કહેવાય? પહેલો ક્વેશ્ચન થાય. આવું થોડુંક આવી ગયું તો આપણે, પણ નથી આવ્યું તો ફરીથી શીખવીએ, કદાચ યાદ હોય તો. આર મની હેલ્ડ. મની હેલ્ડ રોકડના ફોર્મમાં હોય અથવા રોકડના ફોર્મમાં નથી તો હવે શબ્દ છે એસેટ અથવા લાયબિલિટી. એસેટ એન્ડ લાયબિલિટી ટુ બી રિસીવ્ડ, ટુ બી રિસીવ્ડ, ટુ બી રિસીવ્ડ ઓર પેડ ઇન અ ફિક્સ. રકમ ફિક્સ થઈ ગઈ અથવા ડિટરમાઇન્ડ, નક્કી કરી શકાતી. તો જો વર્ડ હવે ક્યારે ડિટરમાઇન્ડ અમાઉન્ટ ઓફ મની. જેમ કે સમજવા માટે લખ્યું, આનો મતલબ આ સમજાવે. કેશ ટુ બી રિસીવ્ડ નો મતલબ રિસીવેબલ ઓર પેડ ઇન અ ફિક્સ પેયેબલ આર એક્ઝામ્પલ ઓફ મોનેટરી આઇટમ. સરળ ને સાદી ભાષામાં શું કહેવાય? આની વાત થાય છે. આની તો અહીંયા જે બધા નામ લખ્યું છે આપણે, આ જે નામ છે કઈ આઈટમ છે? મોનેટરી આઈટમ છે કે નોન મોનેટરી આઈટમ છે? તો કેમ ખબર પડશે આ મોનેટરી છે કે નોન મોનેટરી છે? જેમ કે ડેટર, કઈ રીતે નક્કી થાય મોનેટરી છે? કેશના ફોર્મમાં છે. ડેટર કેશ કહેવાય નહીં. કેશ હજી મળવાના છે, મળવાના છે, હજી મળ્યા નથી. અને કેટલા મળશે ફિક્સ થઈ ગયા હોય. ડેટર તો આમ વસ્તુ લઈ ગયો, આપણે તો લઈ જશે, સારું લાગે, પૈસા તો થાય દઈ દઈશ. કે વેચવી ત્યારે નક્કી તો કરવી ને ભાઈ. આ તો ડિટરમાઇનેબલ, નક્કી કા ફિક્સ હોય કા નક્કી કરી શકાતા હોય. સિમ્પલ કહો, પાસ્ટમાં કોઈ કોન્ટ્રાક્ટ કર્યો હોય તો તમે એ કોન્ટ્રાક્ટના આધારે કહી શકો ભવિષ્યમાં મારે આટલા લેવાના છે કે દેવાના છે. ફ્યુચરમાં ટુ બી પેડ અથવા રિસીવ, ટુ બી મળી ગયા નથી, મળવાના અથવા ચૂકવવાના છે. કેશના ફોર્મમાં હોય તોય ભલે, તો કેશ ખુદ કેશ કહેવાય. પણ જે વસ્તુ ભવિષ્યમાં આપણને રોકડના ફોર્મમાં ફિક્સ થઈ ગઈ છે, મળશે અથવા એને ચૂકવવા પડશે, એને મોનેટરી આઇટમ કે. એકાદ બે એક્ઝામ્પલ છે. બિલ્ડિંગ મોનેટરી કે નોન મોનેટરી? હવે વિચારો, કેમ નોન મોનેટરી? ખુદ કેશ છે બિલ્ડિંગ. બિલ્ડિંગમાં પાસ્ટમાં કોઈ ડીલ થઈ ગઈ છે કે હું ભવિષ્યમાં વેચી નાખીને એટલા મળે, એવી ડીલ થઈ ગઈ તો બિલ્ડિંગ કોઈ બેલેન્સ શીટમાં આવે જ નહીં. વેચાઈ ગયું હોય તો થોડું બિલ્ડિંગ બેલેન્સ શીટમાં આવે. તો આપણે તો જેના ભવિષ્યમાં પૈસા મળવાના હોય, જે ફિક્સ થઈ ગયા હોય એટલા મળશે. અને મળે ક્યારે? આપણી પાસે પડ્યું એટલે મળે. બિલ્ડિંગ આપણી પાસે પડ્યું એટલે પૈસા મળે. બિલ્ડિંગ પડ્યું પૈસા મળશે તો ક્યારે પૈસા મળે? હા, વેચવું હોય તો ભવિષ્યમાં મળે, નકર શેના કોઈ આપશે? તેનો મતલબ જેની અમાઉન્ટ હજી ફિક્સ નથી, કોઈ હારે કોન્ટ્રાક્ટ નથી થયો, કેટલા મળશે કેટલા ચૂકવવાના, એને કેવી આઈટમ કહેવાય? નોન મોનેટરી. ડેટર કેમ મોનેટરી? વિચારો. હા, પાસ્ટમાં આપણે એને વેચ્યું છે તો ભવિષ્ય જો મળી ગયો તો કેશના ફોર્મ થઈ ગયો. હજી ભવિષ્યમાં મળવાના કેટલાય ફિક્સ થઈ ગયા છે. હા,
કે ભાઈ 5 લાખની વસ્તુ લઈ ગયો 5 લાખ આપવાના. ક્યારે આપવાનું? 2 મહિના 3 મહિના, ડેટ બી ફિક્સ છે. તો એને કેવી આઈટમ બોલવામાં આવે? મોનેટરી. સ્ટોક જોવાનું, મેં 3 કન્ડિશન કીધી. સ્ટોક મોનેટરી કે નોન મોનેટરી? ખુદ ભાઈ સ્ટોક કેસ છે પેલા તો બધું એસેટ છે. એસેટ ને મોનેટરી ક્યારે બોલે? પાસ્ટમાં કોઈ ઘટના બની ગઈ જેના કારણે એના મારે ભવિષ્યમાં રોકડા લેવાના હોય કે દેવાના હોય, એટલે કેશ ઇનફ્લો થાય કે આઉટફ્લો થાય. બોલો સ્ટોક કોને કહેવાય? પેલા સ્ટોક જે વેચા વગરનો પડ્યો છે. હવે વેચ્યો જ નથી, કોઈનારે ડીલ થઈ છે, કોન્ટ્રાક્ટ થયો છે નહીં, તો ભવિષ્યમાં કેટલાક લેવાના દેવાના કેમ નક્કી થાય? એ તો ડીલ થાય ત્યારે નક્કી થાય. તો કેવી આઈટમ કહેવાય? નોન. તો બસ આ બાજુ લોન. મોનેટરી કે નોન મોનેટરી? કેમ વિચારો? હા, તો પાસ્ટમાં ઘટના બની છે, લોન લીધેલી છે, અને કેટલા દેવાના ક્યારે દેવાના એ બી ફિક્સ છે. ક્રેડિટર પાસ્ટમાં વસ્તુ ખરીદી છે, ઘટના બની ગઈ છે, ફ્યુચરમાં ક્યારે કેટલા દેવાના ફિક્સ છે. સમજાય છે ને? બોલો. એ ડિબેન્ચર કેમ મોનેટરી? હા, પાસ્ટમાં ઇશ્યુ કરી ત્યારે લખવી ને આટલા વર્ષ માટે ઇશ્યુ કર્યા, આટલા પાછા આપશું આધારે મેચ્યોરિટી ડેટ આવે, ફાઉન્ડેશન આખું અકાઉન્ટિંગ કર્યું છે. તો આને કેવી આઈટમ કહેવાય? મોનેટરી. તો ખબર પડી મોનેટરી નોન મોનેટરી. એક બીજો એક્ઝામ્પલ આપો. મશીન કેમ નોન મોનેટરી? ખરીદીને આપણી પાસે ખુદ યુઝ કરવી છે, એના કેટલા ભવિષ્યમાં વેચવા જાશું ત્યારે આવશે. આજે થોડી ખબર કેટલા આવશે, આજે વેચી નાખું તો ખબર પડે. તને કેવી આઈટમ કહેવાય? નોન મોનેટરી. એટલે મોનેટરી આવડે તો ઓટોમેટિક આવડે. શું કે નોન મોનેટરી? આર એસેટ એન્ડ લાયબિલિટી અધર ધેન મોનેટરી. જે મોનેટરી નથી નોન મોનેટરી છે. તો તમારે આ શીખવો પડે પહેલા. જેમ કે એક્ઝામ્પલ બી સમજવાય. પાછો હું લખ્યું તો ફિક્સ એસેટ. ઇન્વેસ્ટમેન્ટ પણ કેમાં જોજો પાછળ શબ્દ લે ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિટી શેર. એટલે શેર મેં ખરીદા રિલાયન્સ કંપનીના 500 રૂપિયા, માની લો શેરનો ભાવ 1300 રૂપિયા ચાલે છે. મેં રોકાણ કર્યું ઇક્વિટી શેર રિલાયન્સના. બોલો ફ્યુચરમાં મને કેટલા આપશે મુકેશ અંબાણી? એ તો વેચવા જશે ત્યારે ખબર પડશે કેટલા. હજી તો રોક્યા છે, કોઈ ડીલ નથી થઈ વેચવાની. અને ડીલ થઈ ગઈ હોય તો ઇન્વેસ્ટમેન્ટ બોલે નહીં ચોપડા, તો વેચાઈ ગયું, પૈસા મળી જાય. ઇન્વેન્ટરી આર એક્ઝામ્પલ ઓફ નોન મોનેટરી. તો અહીંયા મોનેટરી નોન મોનેટરી. અહીંયા બધા મોટા ભાગે આવે મોનેટરી. લાયબિલિટી ફિક્સ હોય, આટલા દેવાના, કેટલા ક્યારે બધું ફિક્સ હોય. ચલો એક્ઝામમાં પૂછે તમારે આ વર્ડિંગ લખવાનું છે. મોનેટરી આઇટમ કોને કહે? તો એક તો ખુદ કેશ જે હેલ્ડ કર્યા છે, અથવા તો એસેટ કે લાયબિલિટી છે રિસીવેબલ અથવા પેએબલ હોય, ટુ બી પેડ. કઈ અમાઉન્ટ? આઈધર અમાઉન્ટ ફિક્સ થઈ ગઈ હોય અથવા તો ડિટરમાઇનેબલ, નક્કી કરી શકાતી હોય. ચલો ત્યાર પછી જોઈએ કયા રેટ થી આ બધું કન્વર્ટ કરવું. તો લખ્યું હતું કાલે, પાછું યાદ કરાવી દો. બધું સરખું જ, બધું જ. એસેટ લાયબિલિટી. ચલો ફિક્સ એસેટ, આને 2 મિનિટ બાદ રાખવી. આની સિવાયનું બધું જ સરખું છે. એસેટ સાઇડ 2 વસ્તુ તો હોય, એક ફિક્સ હોય ને એક હોય કરંટ એસેટ. એનએફઓ હોય તોય ભલે ને આઈએફઓ હોય તોય ભલે. હંમેશા કયા ભાવે કન્વર્ટ થાય? ક્લોઝિંગ રેટ. આ બાજુ 2 નામ હોય, કરંટ લાયબિલિટી અને લોંગ ટર્મ લાયબિલિટી. આ બી ઓલવેઝ કયા ભાવે કન્વર્ટ થાય? આ બી ક્લોઝિંગ રેટ થી. કારણ કે મારે ક્રેડિટરને કેટલા દેવાના, માની લો આજે માંગે મારે દેવા પડે, આજના રૂપિયા દેવા પડે જે ભાવ હાલતો હોય. લોંગ ટર્મ લાયબિલિટી તો આજે મારે લોન ના ચૂકવવા હોય તો આજના ભાવે જ ચૂકવવા પડે. તો આ બી કયો રેટ લાગે? ક્લોઝિંગ રેટ. તો આ બધું ક્લોઝિંગ રેટે કન્વર્ટ થાય. પણ ફિક્સ એસેટ છે, બસ મેન ફરક અહીંયા આવ્યો. ફિક્સ એસેટ છે, આઈએફઓ હોય તો ક્લોઝિંગ રેટ, ફરીથી ક્લોઝિંગ રેટ. આઈએફઓ હોય તો આઈએફઓ નો મતલબ હું ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન, બધું એસેટ લેવી કેટલાની બધું જાતે અહીંયાથી ખરીદીને મોકલે છે. તો અહીંયા કયો રેટ લ્યો?
તો અલગ અલગ નામ મેં આપ્યા હતા. હિસ્ટોરિકલ રેટ બોલો, પરચેઝ રેટ બોલો, એકચ્યુઅલ રેટ બોલો, ઓરિજિનલ રેટ બોલો, જે બોલો. તો આઈએફ હોય તો આ રેટ લાગશે, એનએફ હોય તો ક્લોઝિંગ રેટ, કારણ કે એકબીજા ઉપર કઈ ડિપેન્ડ નથી. એટલે આ રેટ ઓલરેડી આની પાસે હોય એટલે એચઓ પાસે. બસ જે ફરક હતો એ. અને બીજું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટ પૂછીને જ કરશે આઈએફઓ. સેમ ટુ સેમ હિસ્ટોરિકલ રેટ લાગશે ક્યારે આઈએફઓ હોય. ક્લોઝિંગ રેટ લાગશે ક્યારે, કારણ કે એનએફ હોય એને લોકલ કરન્સીમાં બધો વહીવટ કરેલો છે એટલે. ચલો બીજું, હવે વધુ વાર્ષિક હિસાબમાં એક શું આવે, ટ્રેડિંગ, અને એક શું આવશે, અહીંયા જેટલા પણ વસ્તુ છે એમાં ખાલી બે વસ્તુને એક્સેપ્ટ કરતા, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. આ કરંટ એસેટ છે. ક્લોઝિંગ સ્ટોક શું છે? ક્લોઝિંગ સ્ટોક આપણો શું છે? કરંટ એસેટ કયા રેટ થી લાગશે? ક્લોઝિંગ રેટ. હવે વિચાર, આ વર્ષનો ક્લોઝિંગ તો આવતા વર્ષે શું થાય? તો વર્ષની શરૂઆતનો આ વર્ષનો ક્લોઝિંગ, આવતો વર્ષનો ઓપનિંગ. અને ઓપનિંગ રેટ થી કન્વર્ટ કરીશ. વર્ષના શરૂઆતમાં જે રેટ અને વર્ષના અંતે જે રેટ છે અહીંયા લાગુ પડશે. ચલો આની સિવાય હવે જે કામનો ટોપિક છે ખાસ, ડેપ્રિસિએશન. ચલો કયો રેટ લાગશે? ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન પહેલા કોના ઉપર લાગે? તો મારે જોવું પડે. આઈએફઓ છે તો એના માટે કયો રેટ લગાડ્યો હતો? તો એના ડેપ્રિસિએશન બી કયો રેટ લાગશે? હિસ્ટોરિકલ. માની લો એનએફઓ તો ક્લોઝિંગ રેટ. આની સિવાયને જે બી એક્સપેન્સ છે અહીંયા, આના સિવાયના કોઈ પણ એક્સપેન્સ અહીંયા આવ્યા, અહીંયા કોઈ પણ ઇન્કમ વધી આની સિવાયની, આ બધું રિયલ પ્રમાણે તો ઓરિજિનલ તો કયા ભાવે કન્વર્ટ થાય? એકચ્યુઅલ રેટ. કયા રેટ? એકચ્યુઅલ. એટલે જે દિવસે જે ઘટના બની. પણ ક્વેશ્ચન પ્રમાણે આપણે શીખશું ES14, ES11. શું નામ છે ES11 નું? ફોરેન કરન્સી. શેનું નામ છે? ફોરેન કરન્સી. એનો એક્સચેન્જ રેટને કેમ કન્વર્ટ કરો? તો ES11 શીખશું. ES11 આપણને પરમિશન આપે છે કે જો વધારે ફ્લક્ચ્યુએશન ન થતું હોય તો બધા એક્સપેન્સ ને ઇન્કમ કયા રેટ થી લેજો? એવરેજ. અને બધા દાખલામાં એવરેજ રેટ છે. પણ થિયરીમાં પૂછો પહેલા એવરેજ સિલેક્ટ નહીં કરતા. શું પહેલા સિલેક્ટ કરવાનું? એકચ્યુઅલ. અને પછી લખી દે ઇફ નોટ ફ્લક્ચ્યુએટ then as per ES11 average rate should be considered. આવું લખી દેજો. તો સમજાઈ ગયો એટલો ટોપિક? એટલે આવું ક્યાંક કામ કરવાનું હતું આપણે, એ બધું અહીંયા લખ્યું છે. ચલો હવે હવાલો વાળો ટોપિક. હું કન્વર્ટ તો કરીશ અલગ અલગ. માની ટ્રાયલ બેલેન્સ આપી મને, આ ટ્રાયલ બેલેન્સ છે બ્રાન્ચની, ફોરેન બ્રાન્ચ. આ ફોરેન બ્રાન્ચ છે. ડેબિટ ક્રેડિટ જોજો બરાબર. પરચેસ $1000 છે, ડોલરમાં ડેટા છે બધા, ફોરેન કરન્સીમાં ડોલરમાં આપ્યા. સેલ 3000, મશીન 5000, સ્ટોક 2000 ઓપનિંગ સ્ટોક છે. એક્સપેન્સ જેમ કે રેન્ટ માની લો $1000. સમજવા માટે ઓર થોડું વધારે લોન,
$7,000. પછી માની લો ઇન્ટરેસ્ટ 500. કરજો ને જરા સરવાળો ક્રેડિટ સાઈડનો. 12,000. અહીંયા 12,000 લાવવા કઈ ઘટે છે જરા? કેટલા ઘટ્યા? 1500. આ મેં લખી દીધું ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. આવું છે. આ ડોલરમાં ડેટા છે. હવે મારે એને કન્વર્ટ કરવાના છે. ચલો, જેમ કે આને હું કયા રેટથી કન્વર્ટ કરીશ? આને બી મતલબ દાખલામાં રેટ આપ્યો છે. માની લો આનો એવરેજ રેટ હતો $75. એવરેજ રેટ છે 75. $1 બરાબર ઇન્ડિયન રૂપીસ. $1 બરાબર ઇન્ડિયન રૂપીસ 75 છે. આ એવરેજ રેટ છે. ચલો, ઓપનિંગ છે $1 બરાબર, સમજવા માટે 70. આ ઓપનિંગ રેટ છે વર્ષની શરૂઆતમાં. એટલે જ્યારે અકાઉન્ટ સ્ટાર્ટ કર્યું એ દિવસનો, એટલે 1લી તારીખનો. વર્ષના અંતનો રેટ છે $1 બરાબર 78. આ ક્લોઝિંગ રેટ છે. ચલો નેક્સ્ટ, ફિક્સ એસેટ પરચેઝ કરી એનો એકચ્યુઅલ રેટ છે $72. ચલો, હવે 2 મિનિટ ખાલી જસ્ટ વિચારો. બોલ. અચ્છા, હા ભાઈ. એને પૂછતો દવાખાને જવું પડે એમ છે? ક્યાં છે? ક્યાં છે? હે ક્યાં છે કાકા? હાથ દુખે છે ને, બે દુખે છે ને, ગરમી છે પછી સમજ્યા, ઉંમર મોટી છે ને, બીડી પીવે છે કરે સમજ્યા. એટલે મેં કીધું એક વાર હું જોડી દઈએ તો થઈ જાય. કાકા દવાખાને જઈએ.
ચલો હવે આપણે અહીંયા જોઈએ ઓપનિંગ રેટ, ક્લોઝિંગ રેટ, એવરેજ, ફિક્સ એસેટ પરચેસ કર્યો અને એકચ્યુઅલ રેટ આટલો છે. આ કન્વર્ટ કરીશું આપણે. ચલો કેટલા રૂપિયાના ભાવે કન્વર્ટ થાય? 70, 75, 78. બોલો કેટલા થાય? 61, 187, 5. હા 337. હા થોડી વાર હા પણ અમાઉન્ટ 1 લાખ. હા કેટલા? હા 7,000, 5,46,000, 5,46. ચલો ઇન્ટરેસ્ટ એવરેજ રેટ 500 ગુણ્યા 75. ઇન્વેસ્ટમેન્ટ આ 2 સ્ટાર હતા. જો આ કરંટ ઇન્વેસ્ટમેન્ટ હોત તો ક્લોઝિંગ, માની લો સમજવા માટે કરંટ હોત તો આ લખ્યું, પણ હું લગાવું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે તો પાછું જોવું પડશે ઇન્ટિગ્રલ કે નોન. એક્ઝામમાં કાંઈ નથી આપ્યું અને ઓળખવાના ડેટા નથી આપ્યા કે ટ્રાન્ઝેક્શન શું છે, કંટ્રોલ પોલિસી, તો તમને બેમાં મજા આવી ધાર લેવાનું. કાંઈ કીધું નથી તો મજા આવી ટોપિક તમે ધારી શકો. માની લો હું અહીંયા બોલી દઉં છું આ ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન, હું બોલી દઉં છું ઇન્ટિગ્રલ છે આ, તો કયો રેટ લઈશું આપણે? પરચેસ રેટ, હિસ્ટોરિકલ રેટ. 72 ની પ્રાઇસ લગાવો 72, 3,60,000. તો અહીંયા બી રેટ લાગશે 1,08,000. ચલો મેં કન્વર્ટ કર્યા. હવે એનો જરા સરવાળો કરો ને. 1,87,500, 3,60, 1,40, 75,000, 1,08,000, 8,70,500, 3,37,500, 5,46, 9,21,000. હવે આ ટ્રાયલ બેલેન્સ બ્રાન્ચ આપી ત્યારે તો સરવાળો મેચ હતો, બટ આને આપણે કન્વર્ટ કરી, આ છો કન્વર્ટ કરી તો રૂપિયા બદલી ગયા, ડિફરન્ટ આવ્યો. આ બેની અમાઉન્ટમાં ડિફરન્ટ છે. આ બે વચ્ચેનો ગેપ બોલો 50,500. હવે 50,500 કયા નામે લખવો? ક્વેશ્ચન થાય ક્યાં લખવા, કયા નામે લખવા? તો તમારા બે ધારવાનો. જો ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન છે તો આને P&L માં લખી નાખો. ક્યાં લખી નાખો? ડેબિટ બાજુ ઘટતા હોય તો ડેબિટ, ક્રેડિટ સાઈડ ઘટતા હોય તો ક્રેડિટ. સરવાળો ક્યાં ઘટે છે? કેટલા? તો આને એક્સચેન્જ નો લોસ કહેવાય. નુકસાન કર્યું, ટ્રાન્સફર કર્યું ને એમાં ઘટ્યા એટલા રૂપિયા, તો P&L માં ડેબિટ કરી દો. કઈ બ્રાન્ચ હોત તો? બટ આ નોન ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન હોત. 2 મિનિટ સમજવા માટે. તો પછી આ એક્સચેન્જ નો ડિફરન્ટ છે, એક્સચેન્જ કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ, અથવા તો એને એક્સચેન્જ રિઝર્વ ના નામથી બોલાય. કયા નામથી બોલાય? એક્સચેન્જ રિઝર્વ. તો એક્સચેન્જ રિઝર્વ જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ છે. ડેબિટ બેલેન્સ હોય તો માઇનસ સાઇન કરી લખજો, ક્રેડિટ બેલેન્સ હોય તો પ્લસ કરી લખજો, એડ કરી દેજો. આ બોલો એ લખ્યું છે. એની ડિફરન્સ ઇન અ કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ, એટલે કોઈ થિયરી સમજાવવા માટે નાનો દાખલો બને. કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ ઇઝ કોલ્ડ એક્સચેન્જ રેટ ડિફરન્ટ. આને શું બોલાય? એક્સચેન્જ રેટ. તો આ ડિફરન્ટ ને ક્યાં લખવો ક્વેશ્ચન થાય ને, તો અહીંયા આપ્યો છે ટ્રાન્સફર ટુ P&L ઈ ઇન્ટિગ્રલ બ્રાન્ચ, એટલે IFO હોય તો અહીંયા લખવાનું. બટ ગઈ છે ઈ નોન ઇન્ટિગ્રલ બ્રાન્ચ હોય તો
ટ્રાન્સલેશન રિઝર્વના નામથી લખવાનું. કયા નામથી લખવાનું? ટ્રાન્સલેશન રિઝર્વ. આ ક્યાં લખો? તો આ તો ખુદ કહી દીધું છે P&L માં લખો. આ ક્યાં જશે? આ રિઝર્વ તો હમણાં બોલ્યું બેલેન્સ શીટમાં રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ છે. ડેબિટ બેલેન્સ હોય તો નેગેટિવ સાઇન કરીને લખજો. એટલે અહીંયા ડેબિટ ઘટે છે તો નેગેટિવ સાઇન. ક્રેડિટ ઘટતા તો ઉલટું હોત. અહીંયા 970 હોત તો આ 970 500 છે માની લો. બે વચ્ચેનો ગેપ આપો. આ 970 500 છે તો 50 500 લાખનો ડિફરન્સ આમ તેમ કરી નાખો. પણ હવે ક્રેડિટ બેલેન્સ આવશે. કઈ બેલેન્સ આવશે? ક્રેડિટ. તો આ ક્રેડિટ બેલેન્સ જે આવી તો એ ક્યાં લખશું? રિઝર્વ એન્ડ સરપ્લસમાં પણ એડ કરીને નફો છે આ ટૂંકમાં. તો ક્યાં લખવાની બેઝિક થિયરી સમજાય. હવે ખાસ એક વસ્તુ, આ કયા રેટથી કોને કન્વર્ટ કરવું એ તો આપી દીધું. હવે સમજવા માટે 2 મિનિટ માટે હું અહીંયા શબ્દ આ કરી નાખું છું, ફેરવી નાખું છું. લોનની બદલે અહીંયા આમ લખ્યું હોત તો આનો મતલબ પહેલા શું થાય? બ્રાન્ચની બુકમાં HO નું ખાતું એટલે એનો મતલબ શું થાય પહેલા? તો બે વચ્ચે વર્ષમાં ક્યાંક ટ્રાન્ઝેક્શન થયા હશે, એના પૈસા લેવાના કે દેવાના. કઈ બેલેન્સ છે? જો તો એનો મતલબ બ્રાન્ચ કહે છે મારે HO ને પૈસા દેવાના છે. એટલું સમજણ. આને કોઈ દિવસ કન્વર્ટ નહીં કરવાના. આને કોઈ દિવસ કન્વર્ઝેશન રેટ લાગુ નહીં પડે. હવે વિચારો કેમ? કોની વચ્ચે ટ્રાન્ઝેક્શન થયું છે? તો HO એ ખુદના ચોપડા જ્યારે બનાવતા હશે ત્યારે એને ઇન્ડિયન કરન્સીમાં તો લખ્યું છે અને ઇન્ડિયન કરન્સીમાં તો ફેરવી છે. તો એનો મતલબ જે ડીલ HO અને બ્રાન્ચ વચ્ચે થઈ છે એટલે કે બ્રાન્ચની બુકમાં HO નું ખાતું બોલો, HO ની બુકમાં બ્રાન્ચ, એ બે એક કહેવાય. તો આને કોઈ દિવસ કન્વર્ટ નથી કરવાના. ઉલટાનું HO ની બુકમાં બ્રાન્ચની જે બેલેન્સ આપી ને બેટથી છાપી દેવાની. કારણ કે એક લાભ લેનાર હોય તો બીજો લાભ આપનાર હોય. અહીંયા માની લો 2 મિનિટ માટે આમ લખ્યું હોત તો પરચેઝ ની બદલે ગુડ્સ રિસીવ ફ્રોમ HO. તો પેલા બને કેમાં ગુડ્સ રિસીવ ફ્રોમ HO તો ખબર પડે. ગુડ્સ મળ્યા HO પાસેથી તો મોકલા કોણ હશે? તો HO ની બુકમાં HO તો લખ્યું છે ને ગુડ્સ સેન્ડ ખાતું. એ કઈ કરન્સીમાં લખ્યું છે? ઇન્ડિયન કરન્સીમાં. એમાં તો આપણે ફેરવવું છે. તો આને કોઈ દિવસ તમારે કન્વર્ટ કરવાનો નથી. તો એ પણ મેં લખીને આપ્યું છે. નોટ અહીંયા ઇમ્પોર્ટન્સ નોટ. ડોન્ટ એપ્લાય કન્વર્ટેડ રેટ. કન્વર્ઝેશન રેટ એપ્લાય નહીં કરતા. કોને નહીં કરતા? which transaction take a place between HO and branch. તો આ બે વચ્ચેના ટ્રાન્ઝેક્શન હતા, આને કન્વર્ટ નથી કરવાના. શું કામ? તો કરશું હું કન્વર્ટ નહીં કરવી તો કે છે the transaction between head office and branch is recorded as per head office ની ટ્રાયલ બેલેન્સમાં જે અમાઉન્ટ છે નિભાવે ખુદ કન્વર્ટ કરેલા રૂપીસ હશે એટલા માટે. દાખલો હમણાં જોઈશું. એક્ઝામ્પલ એ આપ્યા HO account in book of branch અથવા ઉલટું બોલો branch account in book of HO. તો ઇન્ટરઓઇંગ ટ્રાન્ઝેક્શન કહેવાય. આવું લખ્યું goods received from HO અથવા goods sent to branch. તો HO ની બુકમાં ખાતા હોય જ બે અને બ્રાન્ચ ની બુકમાં બે ખાતા હતા તો એ સામે જ લખાણેલા છે. તો ખુદ HO ની બુકમાં ઇન્ડિયન કરન્સીમાં જે અમાઉન્ટ આપી છે એ બેટથી છાપી દેવાની અને આમાંથી કઈ રેટ એપ્લાય કરવાનો નથી. સમજાઈ ગયો ટોપિક? ચલો ત્યાર પછી રિકન્સાઇલ કઈ કરવાનું થાય તો એટલે સમજવા માટે HO કે મેં વસ્તુ મળી છે પણ બ્રાન્ચ કે મને હજી વસ્તુ મળી નથી. દુબઈ આઘું છે કે હજી વસ્તુ મળી નથી, દિલ્હી દૂર છે. તો હવે વર્ષના અંતે હમણાં છે કેવું ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ તો રિકન્સાઇલ કરવું પડશે. તો ક્વેશ્ચન થાય
કોણ રિકન્સાઇલ કરશે? બેની કરન્સી અલગ અલગ છે પાછી. તો સિમ્પલ, જેના ચોપડામાં આપણે રિકન્સાઇલ કરશું એની કરન્સીમાં થશે. જેમ કે માની લો કોને વસ્તુ નથી મળી, કોની બુકમાં અકાઉન્ટિંગ બાકી છે? હા, તો બ્રાન્ચ આની જર્નલ પહેલા હું લખશે, આપણે ઇન્ડિપેન્ડન્ટ શીખી ગયા. ગોડ્સ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ એચ. કરન્સી કઈ વાપરશે? તો એનો મતલબ એ જે કન્ટ્રીમાં છે એ લોકલ કરન્સી વાપરશે. ખુદ બ્રાન્ચ રિકન્સાઇલ કરે છે તો બ્રાન્ચ છે એ પોતાની કરન્સી યુઝ કરશે. ઉલટું બોલો, બ્રાન્ચે વસ્તુ મોકલી છે એચઓ ને, બટ એચઓ ને જે વસ્તુ નથી મળી, તો રિકન્સાઇલ કોણ કરશે? એચઓ શું રિકન્સાઇલમાં લખશે? ગોડ્સ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ, રૂપિયા. તો આપણી જે હોમ કરન્સી છે ઇન્ડિયન રૂપીઝ, એમાં કન્વર્ટ કરીને લખશું આપણે. તો હું જે બોલું છું એના લખ્યું છે કે જો કોઈ કારણ તમારે રિકન્સાઇલ કરવાનું થાય, એચઓ ની બુક્સમાં હોય તો ભલે, બ્રાન્ચની બુકમાં હોય તો, જે જગ્યાએ જર્નલ લખવાની બાકી છે અથવા જેને ખોટું કર્યું છે એનું રિકન્સાઇલ કરે છે. કઈ કરન્સીમાં? તો લખ્યું છે ઈ હેડ ઓફિસ જો રિકન્સાઇલ કરે છે અને હેડ ઓફિસ જો ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયન કરન્સી કઈ છે? રૂપિયા. અને જો ઈ ફીટ લખ્યું છે બ્રાન્ચ ઓફિસે રિકન્સાઇલ કઈ કરવાનું હોય તો બ્રાન્ચ પછી કઈ કરન્સી વાપરશે? ફોરેન કરન્સી અથવા એની જે લોકલ કરન્સી છે જે બોલે, બે મતલબ એક થાય. ક્લોઝિંગ સ્ટોકના ડેટા નથી આપ્યા તો, જેમ કે અહીંયા મને ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યો તો ગોતવો પડશે કોનો ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યો. હા, તો બ્રાન્ચના ડેટા પ્રમાણે જોઈશું કે ખરીદી એટલાની હતી, એમાંથી આટલી ક્વોન્ટિટી વેચાઈ ગઈ, આટલી હજી નથી વેચાણી. કઈ કરન્સીમાં ગોતીશ? હા, તો ઓબ્વિયસલી બ્રાન્ચ જે કન્ટ્રીમાં છે એ કરન્સીનો યુઝ કરીશ મિસિંગ ડેટા ગોતવા માટે. તો એ લખ્યું છે ઇફ ક્લોઝિંગ સ્ટોક નોટ ગિવન. મોટા ભાગના બધા જ દાખલામાં આપ્યું છે, એક પણ દાખલામાં આવું નથી, પણ થિયરી છે એટલે મારે સમજાવવી પડે. ઇફ એની સ્ટોક મિસિંગ ધેન પ્રિપેર સ્ટોક ઇન અ ફોરેન. કારણ કે કોની વાત કરતો હતો હું અહીંયા? ફોરેન કરન્સી બ્રાન્ચ. એચઓ પાસે તો ખુદનું હોય તો એચઓ તો ગોતી લેશે એની કરન્સીમાં. આટલા ટોપિક તમારે યાદ રાખવાના આવે. ચલો પાછો આવ્યો. નોટ્સ ફોર ફોરેન ટ્રાન્ઝેક્શન અનલેસ અધરવાઇઝ સ્ટેટેડ. એટલે આનો મતલબ શું થાય? જ્યાં સુધી કઈ ડેટા આપ્યા નથી, તમને કોઈ ડેટા નથી આપ્યા તો શું કરવાનું? All balance sheet item will be valued at a specific opening or closing rate as a applicable. જેમ કે જો અહીંયા ખબર પડી ગઈ કયો સ્ટોક કયો અહીંયા હતો આપણી પાસે સ્ટોક કયો હતો. અમને દાખલામાં ક્યાંય કીધું તો ઓપનિંગ સ્ટોકને કયો રેટ લાગુ પડશે. તો એઝ પર રૂલ્સ ઓપનિંગ સ્ટોક આપણે શીખ્યા, ઓપનિંગ સ્ટોકને કયો રેટ લાગુ પડશે? ઓપનિંગ, એટલે જે એપ્લિકેબલ હોય લખજો. પણ માની લો 2 મિનિટ અહીંયા મેં ઓપનિંગ ના બદલે આમ લખ્યું હોત તો ક્લોઝિંગ સ્ટોક લખ્યો છે તો એઝ પર મને કે દાખલા કીધું છે ક્લોઝિંગ રેટ ને કયો રેટ એપ્લાય કરજો, એનો મતલબ અનલેસ અધરવાઇઝ સ્ટેટેડ, એટલે મને કઈ કીધું નથી કયો રેટ વાપરો. તો એઝ પર રૂલ્સ ક્લોઝિંગ સ્ટોક છે તો કયો રેટ લાગુ પડશે? ક્લોઝ. એવી રીતે ઓલ ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ બેલેન્સ વિલ બી વેલ્યુ કરજો કયા ભાવે? એવરેજ. એક્સેપ્ટ એપ, કારણ કે એક્સેપ્ટ લખવાનું કારણ પહેલા અહીંયા શું લખ્યું હતું? નહીં, ઓલ નો મતલબ તો ટ્રેડિંગમાં ઓપનિંગ ને ક્લોઝિંગ આવી જાય. તો કે બધાને એવરેજ રેટ, પછી ચોખવટ કે ના ના કે એમ નથી, ભૂલ થઈ ગઈ. એક્સેપ્ટ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને ડેપ્રિસિએશન. જે હું અહીંયા લખતો હતો ક્યારે લખ્યું તો આ થિયરી સમજાવતો હતો. ઓપનિંગ, ક્લોઝિંગ અને ડેપ્રિસિએશન, કે આ જે વસ્તુ છે આની સિવાયના જે બી ઇન્કમ એક્સપેન્સ છે ટ્રેડિંગ P&L ના, એ બધા કયા રેટે એપ્લાય કરજો? એવરેજ એક્સચેન્જ રેટ લેજો. એઝ ધીસ ટ્રાન્ઝેક્શન વેર. શા માટે આવું કર્યું? કે આ જે ટ્રાન્ઝેક્શન છે અલગ અલગ દિવસે થયા હોય અને અલગ અલગ દિવસે શું હોય? ડિફરન્ટ રેટ હોય. તો બધા રેટ મને દાખલામાં આપવા પડે. બોલો 365 દિવસના રેટ. રોજ જે કરન્સી બદલે થોડીક તો બદલે છે. તો એટલા માટે ક્વેશ્ચન ઈઝી રહે. એટલે આપણને શું કહી દીધું?
એવરેજ રેટ લાગુ પાડી દઈશું. તો આટલા પોઈન્ટ તમને જો યાદ રહી ગયા તો હવે તમે ફોરેન બ્રાન્ચનું અકાઉન્ટિંગ કરી શકો આરામથી. જોઈએ એક ડેમો. પેજ નંબર ઉપર આવી ગયો 15.71. ચલાવાય તો ઠીક છે, નકર અહીંયા બતાવું છું કયા રેટથી કઈ વસ્તુ હતું. તો આ તેને આપણા મટીરિયલમાં છે, આજ આપેલું છે 264 નંબરના પેજ ઉપર. તો આ જ વસ્તુ ત્યાં બી આપેલા છે, કયો રેટ લાગુ પડો એ કીધેલો છે. ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન, નોન ઇન્ટિગ્રલ કઈ રીતે છે, અને એક એક્ઝામ્પલ આપ્યો છે. ઇલુસ્ટ્રેશન નંબર 15. On 31st December 2002, the following balance appear in a book of Chennai branch of an English firm having its HO office in a New York. શું ગેમ કરી નાખી કઈ ખબર પડે તો? હેડ ઓફિસ ક્યાં છે? ન્યુયોર્કમાં. તો એનો મતલબ હેડ ઓફિસની કરન્સી કઈ છે? ફોરેન એટલે ડોલર છે, એટલે એની હોમ કરન્સી છે. અને એની બ્રાન્ચ ક્યાં છે? ચેન્નઈ, એટલે ઇન્ડિયામાં. ઇન્ડિયા બ્રાન્ચ છે અને ઇન્ડિયાની કરન્સી કઈ છે? રૂપીઝ, જે લોકલ કરન્સી છે. તો આમાં ઉલટું કરવાનું છે, રૂપીઝને ફેરવવાના છે ડોલર. અહીંયા ઉલટું કર્યું જો આપણે, ડોલરને બદલાતા રૂપીઝમાં. તો એક્ઝામમાં જોઈ લેજો હેડ ઓફિસ કોણ છે ખાસ. જો ડેટા બધા મને રૂપીઝમાં આપ્યા જો, અને અમારે એને કન્વર્ટ કરવાના છે શેમાં? ડોલરમાં. તો જો બધા ડેટા આપ્યા, તરત જ જોજો ક્યાંક હમણાં સીધું જ ક્યાંક આવી ગયું યાદ. તો બ્રાન્ચની બુક છે ના ન્યુયોર્ક એટલે કોણ છે? તો હમણાં જ મેં કીધું હતું કે આને કોઈ દિવસ કન્વર્ટ કરવાના છે. સ્ટોક આપ્યો 31 ડિસેમ્બરના રોજ, રૂપીઝમાં આપ્યો, મિસિંગ ડેટા નથી, નકર ગોતવા પડે. ચલો પછી કીધું છે બ્રાન્ચ અકાઉન્ટ ઇન ન્યુયોર્ક બુક શો. જોજો વર્ડિંગ કયો છે? બ્રાન્ચનું અકાઉન્ટ ઇન ન્યુયોર્ક બુક. આ ન્યુયોર્ક એટલે HO ની બુકમાં બ્રાન્ચનું ખાતું છે. ઇમ્પોર્ટન્સ નોટ. બ્રાન્ચ અકાઉન્ટ ઇન અ બુક ઓફ HO. જો આ શબ્દ હતો ઇમ્પોર્ટન્ટ. અને શું કરવાનું? ડોન્ટ એપ્લાય કન્વર્ટ રેટ. એ ડાયરેક્ટ જ આપી દીધું છે. કઈ બેલેન્સ બોલે છે? કેટલા ડોલર? 13,000. અને પાછું કહે છે એન્ડ એક વર્ષના અંતે ફર્નિચર જો આવ્યું, ફર્નિચર ઈ અપિયર થાય છે ઇન હેડ ઓફિસ બુક. કેટલા ડોલર? 1750. ચલો, ધ રેટ ઓફ એક્સચેન્જ ફોર ધ ફર્સ્ટ $1 on 31st December 2001 was 52 and 31st December 2002. જોયું ગેમ શું કરી? 31st ડિસેમ્બર લીધો એટલે વર્ષનું અંત. 31st ડિસેમ્બર એટલે વર્ષનું અંત કહેવાય ને, પણ પાછળ ડેટ જો 2001. તો આ વર્ષ ચાલુ ક્યારે થાય છે આપણું? 1/1/2000. તો ગયા વર્ષનું ક્લોઝિંગ તો આ વર્ષનું ઓપનિંગ. તો આ રીતે અટવાડી દીધા. તો આપણો ઓપનિંગ રેટ હતો આ, અને વર્ષનો અંત આ છે 31 ડિસેમ્બર 2000. કેટલા છે? 51. અને એવરેજ રેટ કેટલા રૂપિયા હતો? 50. સર આ ખોટું છે. મેં કહ્યું શું થયું? 51 + 52 / 2 તો 51.5 થાય. નહીં, આખા વર્ષનું એવરેજ કાઢીને આપીશ. આ બેની એવરેજ નથી આપી. હા, મને એવરેજ રેટ નો આપ્યો તો હું આમ ગોતી શકું. ફરીથી બોલું છું, ક્વેશ્ચનમાં એવરેજ રેટ આપ્યો જ ન હોત તો હું ગોતી શકું. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઈડ બાય 2.
તો મને ક્લોઝિંગ એવરેજ રેટ મળી જાય. બોલો અહીંયા ગોતવાનો છે એવરેજ રેટ, એ તો આપેલો છે. પ્રિપેર ઇન અ હેડ ઓફિસ the profit and loss account and balance sheet of branch assuming integral foreign operation. ક્લિયર કટ કહી દીધું છે. કઈ છે અને શું બનાવવાનું કહે છે? ટ્રેડિંગ ખાતું બનાવો. બીજું શું બનાવો? પીએનએલ અકાઉન્ટ બનાવો, બેલેન્સ શીટ બનાવો. પણ જોજો વર્ડિંગ શું છે પછી બનાવો તો ખરી. કોનું બનાવો, કોના ચોપડામાં બનાવો? તો કહે છે પ્રિપેર ઇન અ હેડ ઓફિસ પ્રોફિટ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ ઓફ બ્રાન્ચ. તો એનો મતલબ બ્રાન્ચની બધી વસ્તુ બનાવવાની છે. અને કોના ચોપડામાં બનાવવાનું છે? હવે એચઓ બોલો કઈ કરન્સીમાં બનાવે? ડોલરમાં. પોતાની હોમ કરન્સી છે. તો એચઓ ની કરન્સી શેમાં છે? તો આ બધું ડોલરમાં બનાવવું પડશે ને. પણ હવે આમાં બનાવવું હોય તો પેલા શું કરવું પડશે? કન્વર્ટ કરવું પડશે આને. ચલો, તેનો મતલબ કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ પહેલા તો બનાવવી પડશે, પછી લખાય ને આમાં. ચલો, તો કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ બનાવું છું, ડોલરમાં બનાવું છું. ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. કયો રેટ એપ્લિકેબલ થશે એ લખું છું, કન્વર્ઝેશન રેટ. ચલો, પર્ટિક્યુલર. બોલો પહેલું નામ હું આપ્યું છે? તો આપણે ગોતી પહેલું નામ આપ્યું છે. પેલા રેટ એક લખી નાખવી એટલે વારે વારે ફેરવવું નહીં પૈસા. ઓપનિંગ રેટ છે આપણી પાસે 52, ક્લોઝિંગ રેટ છે 51, એવરેજ રેટ છે 50. ચલો, એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન નો રેટ આપ્યો છે કઈ? નહીં, તો નહીં લખવાનું આપ્યો હોય તો. ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલા ઓપનિંગ સ્ટોક આપ્યો છે. બોલો ઓપનિંગ સ્ટોક કયા રેટ થી કન્વર્ટ થાય? ઓપનિંગ રેટ કેટલો છે? તો અહીંયા લખી દે ભાઈ આ રેટ હું એપ્લિકેબલ કરું છું. ચલો જોજો બરાબર. 2,34,000 ગુણ્યા 52. હમણાં જરા કી વાતો કરો, ગુણાકાર કર્યો જો. હા, અત્યારે બધું જ યાદ રહે કારણ કે આ ટોપિક હાલે છે. 234 ને ડિવાઈડ કરો 52 મળે, $4500. ચલો પછી પરચેઝ એન્ડ સેલ. તો પરચેઝ ને સેલ બંને ડેટા એક હારે છે, પણ લાગશે કયો રેટ બંનેને? એવરેજ 50. તો બંનેને 50 ના ભાવે ડિવાઈડ કરી નાખો, 31,250. 46,875. ચલો ત્યાર પછી ડેટર ને ક્રેડિટર. કયો રેટ લાગુ પડશે? કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી છે, બંનેને ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ છે આપણી પાસે 51, 15,000 અને 10,000. ચલો ત્યાર પછી બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેબલ. કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી છે પાછું. એવરેજ રેટ લાગુ પડશે. ફરીથી એવરેજ રેટ, હા તો એ તો લખ્યા છે 51. ડિવાઈડ કરી નાખો 4,000, 3500. બસ આવું કામ કરવાનું છે. સેલરી એન્ડ વેજીસ. કયો રેટ લાગુ પડશે? એવરેજ. એવરેજ રેટ આપણી પાસે 50. ચલો કરી દો મને ડિવાઈડ કરી 2,000. પછી રેન્ટ, રેટ એન્ડ ટેક્સીસ. રેન્ટ ને કયો રેટ લાગુ પડશે? એવરેજ. પછી ફર્નિચર. તો ફર્નિચર ને પાછો બોલો બરાબર. કન્વર્ટ કરો કે ન કરો?
આ હવાલો હતો ત્યાં જ અટવાણા. ક્યારેક કન્વર્ટ નહીં કરવાનું હોય જોવું ને પેલા એમાં ઇમ્પોર્ટન્સ નોટમાં જોયું ને લખેલું છે ક્યારે. પછી આ ફિક્સ એસેટ છે ને, આ ફિક્સ એસેટ છે. ફિક્સ એસેટ ને કયો રેટ લાગુ પડે? જો ઇન્ટિગ્રલ હોય તો, નોન ઇન્ટિગ્રલ હોય તો નોન ઇન્ટિગ્રલ હોય તો ક્લોઝિંગ રેટ. બોલો ડિવાઈડ કરી. આપો ડિવાઈડ કરી. $17,084. બેંક અકાઉન્ટ કરંટ એસેટ છે. કરંટ એસેટ ને લાગશે ક્લોઝિંગ રેટ 51. બોલો ડિવાઈડ કરી. 11,150. ધેન આફ્ટર ન્યુયોર્ક અકાઉન્ટ, એટલે એનો એચઓ લખો છો. ન્યુયોર્ક ને લખી દો કાઉન્સમાં એચઓ. બોલો આને કન્વર્ટ કરશો કોઈ દિવસ? નહીં. ચલો તને એકચ્યુઅલ જે આપણને દાખલામાં આપ્યું છે એ એકચ્યુઅલ કન્વર્ટ કરેલા જ લખશું. તો એકચ્યુઅલ તમને જો બ્રાન્ચ નું ખાતું એચઓ ની બુકમાં એવું લખ્યું તો આયરા જો ડોલર આપ્યા 13,400. ચલો 13,400 આ પાસે લખ્યા. આટલું કામ થઈ ગયું. ધેન આફ્ટર હવે મારે આનું ટોટલ કરવાનું છે. બે બાજુનું ટોટલ કરવાનું છે. હું બોલું એટલું જ પહેલા. $73,775. $71,809. કઈ બાજુ ઘટા? કટલા ઘટા બે વચ્ચેનો ગેપ 19,66. આને શું બોલશું? એક્સચેન્જ ડિફરન્સ બોલો અથવા ટ્રાન્સલેશન રિઝર્વ. ચલો આટલી ખબર પડી. હવે છે પીએનએલ ક્યારે આવે? ઇન્ટિગ્રલ. આ કઈ છે? તો ઇન્ટિગ્રલ હોય તો પીએનએલ લખશું. હું એ પૂછું છું. પીએનએલ માં લખશું. ડેબિટ બેલેન્સ છે તો ડેબિટ સાઈડ લખીશું. હવે ધ્યાનથી બોલો, સાંભળો. હવે જે અમારો હવાલો હતો એ ખાસ યાદ કરાય તો આને લખતો હતો. ફર્નિચરમાં ક્લોઝિંગ રેટ ક્યારે લાગુ પડે? નોટ. આ કઈ ઇન્ટિગ્રલ હતી? ઇન્ટિગ્રલ હતી, જોડાયેલી. તો આવા કેસમાં ઇન્ટિગ્રલ હોય તો કોઈ દિવસ કન્વર્ટ કરવાનું જ નથી. એચઓ ની બુક્સમાં જાય પણ બેઠો છાપવાનું. જે મિસ્ટેક થાય એવો પોઈન્ટ હતો ને આ હતો. આ ધ્યાનમાં રાખવાનું. બાકી બધું તો બેઠું જ આવશે બેમાં. તો આ કેસમાં તમારે જો નીચે હવાલામાં ક્યાંક કીધું હશે કે ફર્નિચર એકચ્યુઅલ કન્વર્ટ કરેલા રેટ થી જ હતું કે કેટલા હતા? 17, તો 17,50 લખવાનું. અને જેવા 17,50 લખશો એટલે ટોટલ ચેન્જ થાય. જો સીધી અસર જાય અહીંયા પેલા 71,775 તો બે વચ્ચે ગેપ આવશે તો આ 2,000 થઈ ગયા સીધા. જો તો બસ જે બે ટોપિક હતા ને એક આ અહીંયા કયું નામ આવશે અને આને કયા રેટ થી કન્વર્ટ કરવું. જો મેં અહીંયા તમે પહેલા હું લખ્યો હતો ટ્રાન્સલેશન રિઝર્વ. ક્યારે લખી શકાય? એનએફઓ હોય તો. આ તો શું હતું? આઈએફઓ. એટલે મેં પીએનએલ લખી નાખ્યો. ક્લિયર થઈ ગયો મુદ્દો? તો પીએનએલ માં લખી. પણ સર નામ હું આપો? પીએનએલ માં તો લખશું આખું લખ્યું. આને હું લખશું એક્સચેન્જ ડિફરન્સ.
P&L માં જશે લોસ ના નામથી, એક્સચેન્જ ડિફરન્ટ નો લોસ, એક્સચેન્જ ડિફરન્ટ લોસ જે P&L માં જશે. લો આ કન્વર્ટ કરેલા ડેટા હવે આમાં બનાવવાના છે, આ બ્રાન્ચના ડેટા. ચલો ક્લોઝિંગ સ્ટોક હવાલામાં છે, હવાલામાં તો ઈનો જે ભાવ છે એને કન્વર્ટ કરીને આપી દઈશું. ક્લોઝિંગ રેટ કેટલા છે પહેલા 6,37,500, 6,37,500 ને ડિવાઈડ કરો 6,37,, ક્લોઝિંગ રેટ કેટલો છે 1, ડિવાઈડ કરી નાખો તો $12,500 તરીકે લખશો ને. ચલો હવે આ બધા ડેટામાં છાપવાના. ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક 4500, જે લખાય છે ટીક કરી દેવાનું. પરચેસ પછી ક્વેશ્ચન પેપર હોય ને ભૂલી જવાનું, હવે આને યાદ રાખવાનું આપણે. 31,250, સેલ 46,875. અને જ્યારે બે ડેટા હોય ને ત્યારે બંનેને ટીક કરો, જે લખાય ને એને ટીક કરવાનું. ડેટર ક્રેડિટર બેલેન્સ શીટમાં ડેટર 15,000, ક્રેડિટર 10,000, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, બિલ્સ રિસીવેબલ છે 4,000, બિલ્સ પેએબલ 3500, સેલરી એન્ડ વેજીસ 2,000, રેન્ટ એન્ડ ફ્રેટ્સ ને એવું બધું ક્યાં બધું 2,125. ચાલો ત્યાર પછી હતું ફર્નિચર. ફર્નિચર તો અહીંયા લખાય 17,50. ચાલો પછી બેંક, એ બી અહીંયા લખાશે 11,150. ચલો ન્યુ ઇયર એચઓ નું ખાતું, કઈ બેલેન્સ છે ક્રેડિટ 13,400. એક્સચેન્જ નો ડિફરન્ટ ક્યાં જશે P&L માં, કઈ બેલેન્સ છે ડેબિટ, તો એક્સચેન્જ ડિફરન્ટ લોસ ના નામે જાય. એક્સચેન્જ ડિફરન્ટ લોસ 2,000. લો હવાલાની એક માહિતી છે બાકી, ક્લોઝિંગ સ્ટોક. બે અસર આપે, એક આપણી આ એસેટ કહેવાય એટલે એસેટ સાઈડ, અને એક પરચેઝ નો એક્સપેન્સ ઘટાડવા માટે 12,500. જેવી આ ઇન્ફોર્મેશન લખાય અહીંયા ઘટશે તો જીબી, અહીંયા ઘટશે તો ગ્રોસ લોસ. અહીંયા ઘટે છે 23,625, 23,625 જીપી બનીને અહીં આવી આવશે, અને પછી એનપી બનીને અહીં આવશે 17,500, અને એનપી બની જશે અહીંયા વત્તા માલિકનો નફો છે 30,900. અને જેવો આ સરવાળો કરો બે બાજુ મેચ થઈ જાય 44,400. સમજાઈ ગયો ટોપિક? લો થઈ ગયા બે બાજુ 44. લો જોઈ લો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં. તો પહેલા એને કન્વર્ટ કરી આ બધું આપ્યું. શેમાં બને બધું? ડોલરમાં. જો આપણે નીચે ગણતરી કરી અને અહીંયા કરી ગણતરી, આ બનાવ્યો નેટ પ્રોફિટ આવ્યો. એચઓની બુકમાં એને એડ કરી દીધું એચઓના અકાઉન્ટમાં. લો અને હવે કન્વર્ટેડ બનાવી દીધી ટ્રાય બેલેન્સ, કે આ પહેલો હતો આ કન્વર્ટ કરીને આ લખ્યા આવે તો આપણે એ જ લખ્યા હતા. એક્સચેન્જ ટ્રાન્સલેશનમાં જે લોસ આવ્યો 2,000 દાખલો પૂરો. એટલે હવે 16માં દાખલો તમારે ટ્રાય કરવાનો સ્લો. ઘરે જઈને કે લે એવું તો મને તરત સંભળાઈ જાય. ચલો ઇલ્યુસ્ટ્રેશન નંબર 16. S&M Limited, Bombay, having a branch in Sydney,
હેવિંગ અ બ્રાન્ચ ઇન સિડની. સિડની એટલે ઓસ્ટ્રેલિયા આપ્યું જ છે બાજુમાં. સિડની બ્રાન્ચ ઇઝ અ ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. IFO છે. જેવું આવ્યું એટલે બે શબ્દ તરત યાદ ક્યાંક કરી દેવાના છે, કામ ના હતા એ પોઈન્ટ. ચલો હવે તમને નીચેના લેઝર બેલેન્સ આપેલી છે, બોમ્બે ઓફિસ એન્ડ ધ સિડની ઓફિસ. બેના ડેટા આપ્યા છે. તો આ જાણી જોઈને આપ્યો. બોલો હવે વિચારો કેમ. આમાં કન્વર્ટ કયા કરવાના છે? બોમ્બે જે હેડ ઓફિસ છે એના ડેટા કન્વર્ટ કરવાના છે, પણ વચ્ચે કન્ટિન્યુ આડા આવશે. આપણે કન્વર્ટ કયા ડેટા કરવાના છે? સિડની બ્રાન્ચના. તો આપણે કહેવાનું અમે કઈ કચ્ચી ગોલી નહીં ખેલી, આના ઉપર ક્યાંક મૂકી દેવાનું, પેન્સિલ ઇરેઝર જે રાખતા હોય મૂકી દેવાનું. અને આ બાજુનો ભાગ જોયા કરવાનો. હવે કન્વર્ટ આપણે આ કરીશું. તો સિમ્પલ જોજો, અહીંયા સુધીના ડેટા તો ગાયબ જ થઈ ગયા. આપણને દેખાય ત્યારે આ બધું દેખાય. બોલખ્યા અને કન્વર્ટ એકાદો પોઈન્ટ કરી દીધો એટલે છેલ્લો ટોપિક સીધો ખોટો પડશે, અને ખોટો પડે એટલે અહીંયા બધા ડેટા વિખાઈ જાય. ચલો સીધો આવી ગયા પ્લાન્ટ એન્ડ મશીનરી કોસ્ટ. કેટલા? 200. કર્યો કન્વર્ટ. ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન છે, હમણાં જ 2 મિનિટ પહેલા કંઈક દેખાતું હોય તો દાખલામાં કયા ભાવે ખરીદવું આપેલું હશે, નો આપ્યું હોય તો પછી કન્વર્ટ કરવાનું. આપ્યું જ નીચે જોવો હવાલામાં, પણ સર બુક નથી તો ક્યાંથી જોવાનું? ચલો તો ઉપર આપ્યું, હવાલામાં નહીં હોય તો અહીંયા ઉપર છે, જો બાજુમાં જ છે. પ્લાન્ટ એન્ડ મશીનરી એટ અ કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ. તો ડાયરેક્ટ જ બાજુમાં જ દીધું છે. ચલો બે માંથી એક હશે. સર એવું કેમ? એની ખુદની નો? હા, એટલે તો નીચે જોયું આપણે કે 2500 એના જ છે. જો 2500 માં ખાલી 400 જ હોત તો નીચે લખ્યું ભાઈ આટલા ડોલર છે, કાંઈ નથી લખ્યું, બધી બેલેન્સ એની હોય. ચલો ત્યાર પછી પ્લાન્ટ એન્ડ મશીનરી ડેપ્રિસિએશન રિઝર્વ. ચલો તો આને જે રેટ લાગે એ જ આને રેટ લાગે, તો એ તો ડાયરેક્ટ અહીંયા છે કોઈ બાજુમાં 600. નોન ઇન્ટિગ્રલ હોત તો પછી તમારે આ નો ચાલે, આને કન્વર્ટ કરવા પડે. પછી તો કયો રેટ છે આપણો? ક્લોઝિંગ રેટ. કેટલો છે? 24. તો 24 ના ભાવે કન્વર્ટ થતા પડે. ચલો ત્યાર પછી ડેટર ક્રેડિટર રેટ તો બોલો, ખાલી ક્લોઝિંગ કે ઓપનિંગ? ડેટર ક્રેડિટર ઓપનિંગ રેટ લાગુ પડે, સ્ટોક ઓપનિંગ રેટ લાગુ પડે. હા તો બોલો ને, આને ક્લોઝિંગ રેટ લાગુ પડે અને ઓપનિંગ. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ પણ યાદ છે, જો આપણામાં કાંઈ નથી. કેશ એન્ડ બેંક બેલેન્સ ક્લોઝિંગ. પરચેસ સેલ એવરેજ. ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ ઓલરેડી આ બેલેન્સ આપેલી છે, એકને મળ્યા હોય એકને એક આપ્યા છે, તો ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ આના છે તો આને 5 નહીં મળ્યા કહેવાય. તો ઓલરેડી કન્વર્ટ કરેલા છે 100, ઈ છાપવાના સીધા. મેનેજિંગ ડિરેક્ટરી સેલરી નથી. વેજીસ એન્ડ સેલરી એવરેજ. રેન્ટ એવરેજ. ઓફિસ એક્સપેન્સ એવરેજ. કમિશન એવરેજ. પાછો આવી ગયો. આને કન્વર્ટ કરવાનું નથી. જે ઓલા 7 છે ને એ 7 ને કેટલા લખી દેવાના? 120. એટલે જાણી જો 2 બેલેન્સ શીટ આપીને ટ્રાયલ બેલેન્સ આપીને કન્વર્ટ કરવા મટવાઈ જશે. હવે જોઈ લો નીચે આપ્યું છે તમને, એટલે આ કન્વર્ટ કરીને આપ્યા. જો આમાં હતા એ બેઠા છે આપી દીધા 100. છેલ્લો આવી જોઈ લો 120 હતા એ બેઠા છે આપી દીધા. આને કોઈ દિવસ કન્વર્ટ કરવાના હતા નહીં. હવે ક્યાં ગયા? પ્લાન્ટ એન્ડ મશીનરી. પણ જો આ ક્યાંથી કોઈ તેને તો તમને ઉપર રેટ આપ્યો છે, ખરીદીનો રેટ. જો ખરીદીનો રેટ ન આપ્યો તો ઉપર જે કન્વર્ટ કરીને ઓલરેડી ભાવે પડ્યા હતા એ ભાવે લખી દેવાના. તો હમણાં મેં શું કીધું તમને? 2 રીત આપી હતી. પહેલું શું?
જો એ બધા ઉપર આપ્યા હતા કન્વર્ટ થાય એ ન હોય તો નીચે હવાલામાં આપ્યો હશે, જેમ કે અહીંયા આપ્યો. જો શું આપ્યું છે? ફિક્સ. કયા ભાવે ખરીદેલી? 18. કન્વર્ટ કરો 18 ના ભાવે તો હતા કેટલા પેલા? 200 ગુણ્યા 18. હા, તો એનો મતલબ આ નો લાગુ પડ્યા. તો ક્યારે આ લાગુ પડશે, ક્યારે નહીં લાગુ પડે? જો નીચે અલગથી માહિતી આપી હોય તો એ રેટ એપ્લિકેબલ થાય. નથી આપ્યો તેનો મતલબ આ ડેટા છે એ એચઓ ના જ છે ને બ્રાન્ચ ના બે એક જ છે. સૌથી કન્ફ્યુઝન મેં પહેલા જ કીધું છે, જે કાંઈ છે ને આ જ છે, કારણ કે એકમાં જ ફરક છે, બાકી બધું બેઠું જ આપવાનું છે. બાકી બધું તો બેઠું જ આપવાનું, બે રેટ હરખા જ હશે. જે છે આ છે બે. તો આ જ પોઈન્ટ હતો. જો નીચે મને એને ખરીદીના ડેટા આપ્યા હોય કેટલા રેટ થી ખરીદ્યા તો એ એપ્લાય થાય. નો આપ્યા હોય તો વારે વારે બોલું છું તો પછી એક જ છે મારા, બીજું કઈ તો છે નહીં. ઓકે, ચલો ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. અહીંયા પાછો જો બે ડેટા આપ્યા છે. આમાં મારે કોનું કામ છે? બોમ્બે નું કામ છે કે સિડની? સિડની. અને ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરવાના. $1 ક્લોઝિંગ રેટ આપ્યો છે ક્યાં? 24. તો આને 24 વડે મલ્ટીપ્લાય કરી દો. હા, તો અહીંયા હશે જોઈએ ઉપર આપ્યું છે. હવાલાની માહિતી એને અલગથી નથી લખી, કારણ કે હવાલા નીચે આવે, ટ્રાયલ બેલેન્સમાં ન આવે. તો એને કન્વર્ટ તો બે સરખા ભાગે થાય, એટલે એમાં કોઈ એક્સચેન્જનો ડિફરન્ટ ન આવે. આ જે હવે ડિફરન્ટ આવ્યો એ એક્સચેન્જનો લોસ છે અને પીએનએલમાં જશે. ક્યાં જશે? તો અહીંયા લખો એટલે લખી શકાય પીએનએલમાં ડેબિટ. સમજાણો મુદ્દો કાંઈ? ચલો એવો જ એક દાખલો હવે તમે ટ્રાય કરો. MS કાર્લિન કે ચાર્લિન? ચોસે જ નહીં, કચ્છ છે. હેડ ઓફિસ ન્યુયોર્ક, USA. ઇન બ્રાન્ચ એટ મુંબઈ. જો ફરીથી હેડ ઓફિસ ક્યાં છે? ન્યુયોર્કમાં. અને બ્રાન્ચ ક્યાં છે? મુંબઈ. ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન છે. મુંબઈ બ્રાન્ચ ફર્નિશ યુ વિથ અ ફોલોઈંગ ટ્રાયલ બેલેન્સ 31 માર્ચ 2 અને એડિશનલ ઇન્ફોર્મેશન ગિવન ધેર આફ્ટર. અને પછી એડિશનલ ડેટા આપ્યા છે. તો બધા ઇન્ડિયન રૂપીઝમાં આને કન્વર્ટ કરવાના છે. તો મલ્ટીપ્લાય કરશું કે ડિવાઈડ કરશું? ડેટા છે 300 800 ને મલ્ટીપ્લાય કરશું કે ડિવાઈડ કરશું? તો ધ્યાન આ રાખવાનું છે. બધું આવડતું પણ મલ્ટીપ્લાય ખોટું થઈ ગયું કે ડિવાઈડ ખોટો થઈ ગયો તો ખોટો પડશે બધું. ચલો હવે આમાંથી મને કહેજો ઇન્ટિગ્રલ છે ક્યાં સ્ટાર વાળો ટોપિક આવે છે? એક તો પેલા અહીંયા, એક બીજું આહેરો, બીજી કોઈ ફિક્સ એસેટ છે નહીં. તો બે સ્ટાર વાળા ટોપિક આવી ગયા જે વારે વારે બધી જગ્યાએ આવશે. જો અહીંયા પેલા સ્ટાર કર્યા છે. ચલો સમજાણો મુદ્દો. જે સ્ટાર વાળા ટોપિક છે એવા કરશે વારે વારે. આને કન્વર્ટ કરવાના છે. આ તો આપેલા જ છે. મે બી હવે આનું હું પાછું આનું હું મે બી કન્વર્ટ કરશું, મે બી નહીં કર્યું. કેમ એવું બોલ્યો? જો રેટ આપ્યો હોય કન્વર્ટ કરવો પડશે. જે રેટ આપ્યો ખરીદી. ઘણી વાર રેટ જ નથી આપ્યો, બીજો ઓપ્શન એક જ હોય તો ખુદ બ્રાન્ચની બુકમાં એના ડેટા પ્રોવાઈડ કરાશે. પણ એક પણ દાખલામાં આવું કર્યું જ નહીં હોય. બધા જ ક્વેશ્ચનમાં અલગથી નીચે રેટ આપ્યો છે ખરીદવાનો. પણ મને ખબર છે વર્ષો પહેલા આવું કરેલું વેપાર કે સ્ટુડન્ટ હવે શું કરશે તો કે કાંઈ નહીં તો ક્લોઝિંગ રેટ લગાડી દે કે નથી આપ્યા તો એ થોડી નોન ઇન્ટિગ્રલ હતી ક્લોઝિંગ રેટ લાગે તો એનો મતલબ પછી બ્રાન્ચની એચઓની બેલેન્સ શીટમાં જે રેટ હતો એ સીધો લઈ દેવાનો પછી આવું આવશે. ચલો તો આટલાના મને ક્લોઝિંગ રેટ ખાલી લખી નાખો ગમે ને આટલો ટોપિક કા ફોટો પાડલો જે કરતા હોય અને પછી બાકીના ડેટા એટલા કા ફોનમાં તમે જે રીતે યુઝ કરો. એક ક્વેશ્ચન ગણ નાખો, કાંઈ ડાઉટ કર્યો તો સોલ્વ થઈ જાય. અને પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન બાકીના બધા એ સોલ્વ કરશું એટલે પ્રેક્ટિસ થઈ જાય આપણે.